બનાસકાંઠાના ડીસામાં એક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટમાં 21 થી વધારે લોકોના મૃત્યુ થયા અને કેટલા બધા ઘાયલ થઈ ગયા. હજી આ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનનો હજી જે ઘા છે ને હજી રૂજાયો નથી ને, ત્યાં તો અહીંયા જે ડીસાની અંદર આ ઘટના બની છે. અને આ બ્લાસ્ટ તો ઈ હદે થયો કે બ્લાસ્ટ થતા જે ઈ આખી ફેક્ટરીનો કાટમાળ હતો ને નીચે પડ્યો અને નીચે લોકો દબાઈ ગયેલા, જેના લીધે જેસીબી ની મદદથી એમના મૃતક શરીરને બહાર કાઢવામાં આવ્યા. અને આમાં તો જોવા જેવી બાબત છે કે એક તો ગેરકાયદેસર આજે ફેક્ટરીનું કામ ચાલતું હતું અને જે પાછો દારૂખાનાનો જે સ્ટોરેજ હતો ને એ વધારે પ્રમાણમાં હતો અને પોલીસે પાછો આનો નેગેટિવ અભિપ્રાય આપ્યો તો છતાંય તે જે પ્રાંતના અધિકારીઓ હોય ને એ અધિકારીઓએ તો પણ એને લાયસન્સ આપ્યું હતું ગેરકાયદેસર. અને પાછું એવું પણ સાંભળવામાં આવ્યું છે કે ફેક્ટરીનો માલિક હતો ને એને રાજકીય એની પાસે છેડા હતા, જેના લીધે એની ફેક્ટરી ધમધમતી ચાલતી હતી. આ બધી જ ખબર હોવા છતાં રાજકીય રહેમ દ્રષ્ટિ અને જે અધિકારીઓની ઘૂસખોરી અને જે માલિકની લાલચના લીધે કેટલા બધા નિર્દોષોના આજે જીવ ગયા છે. આના ઉપરથી કહી શકાય કે સાહેબ આ એક્સિડન્ટ નથી પરંતુ આ હત્યાકાંડ કહી શકાય. ગુજરાત સરકાર અત્યારે જેટલા પણ મૃતકો છે એને સહાય આપે છે, તો એ સરકારને કહીશ કે તમારી સહાયથી શું એ લોકો પાછા આવી જવાના છે. સરખી સિસ્ટમની જરૂર છે અને બને એટલો વિડીયોને શેર કરો ને જેટલા પણ આની પાછળ જવાબદાર છે બધાને યોગ્ય સજા થવી જોઈએ. અને સાહેબ જેટલા પણ મૃતકો છે એમની દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે.